તો રાજ્યભરમાં એક બાદ એક નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે ત્યારે જાણે કે ડુપ્લિકેટ ડોક્ટરનો રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે જે મુદ્દે લોકોને પણ હવે જાગૃત થવાની જરૂર છે। આવા ડોક્ટરોથી કઈ રીતે બચશો અને આપે શું ધ્યાન રાખવું જોઈએ આ વિશેષ ઇન્ટરવ્યુ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ધીરેન મહેતા સાથે અમે કર્યું છે। આપ પણ જુઓ। રાજ્યમાં એક બાદ એક બોગસ ઝોલાછાપ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે અને સામાન્ય માણસો મરીજો છેતરાઈ રહ્યા છે। એક બાદ એક સતત આવી ઘટનાઓ સામે આવી છે। ગઈકાલે જ સરસપુરમાંથી એક ઝોલાછાપ ડોક્ટરની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી છે અને અવારનવાર આ કિસ્સાઓ સામે આવે છે ત્યારે લોકોએ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જેથી તેમના આરોગ્ય સાથે ચેડા ના થાય અને તેમને યોગ્ય સારવાર મળી રહે। આ બાબતે મારી સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ધીરેન મહેતા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, સીધો સવાલ છે, લોકો શું ધ્યાન રાખે આવા ઝોલાછાપ જે ડોક્ટરો છે, ફ્રોડ ડોક્ટરો છે, એમનેથી કઈ રીતે બચી શકે? સાધારણ રીતે જ્યારે કોઈ પણ દર્દી દવાખાને કોઈ હોસ્પિટલમાં કે નર્સિંગ હોમમાં જાય ત્યારે જે તે ડૉક્ટરનું નામ અને એની ડિગ્રી જેવી હોય એ ડિગ્રી બહાર બોર્ડ ઉપર ડિસ્પ્લે હોવી જોઈએ અને સાથે સાથે એમનો રજિસ્ટ્રેશન નંબર પણ હોવો જોઈએ કે જે તે ડૉક્ટરની ડિગ્રી હોય એ પ્રમાણે એના કાઉન્સિલમાં એનું પાસિંગ હોય અને એનો રજિસ્ટ્રેશન નંબર હોય એ હોવો જોઈએ। સેમ વે જ્યારે ડૉક્ટરને ત્યાં મળવા જાય છે, બતાવવા જાય છે ને, ત્યાં પણ એમનું જે લિટરેટ હોય કે જે પ્રિસ્ક્રિપ્શન પેડ હોય એમાં પણ એમનું નામ, એમની સ્પેશિયાલિટી અને રજિસ્ટ્રેશન નંબર એ હોવો જોઈએ। એટલે એ ખાસ ધ્યાન રાખવું છે કે જે ડૉક્ટર પાસે જાય છે, એલોપેથિક ડૉક્ટર છે, આયુર્વેદિક ડૉક્ટર છે, હોમિયોપેથિક ડૉક્ટર છે, એ દરેકની પોતપોતાની કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું બહુ જ જરૂરી છે। જો કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન ન હોય તો સમજી લો કે એ ડૉક્ટર ક્વોલિફાઈડ ના હોય અથવા તો ડિગ્રી ખોટી હોઈ શકે, એવું બી બની શકે છે। મેડિકલ કાઉન્સિલમાં એ લોકો નોંધાયેલા હોતા નથી અને સૌથી મહત્વની બાબતો એ સામે આવી છે કે થોડુંક શીખી લીધું, ગમે તેવી ડિગ્રી લઈ લીધી અને પછી એલોપેથી પ્રેક્ટિસ લોકો ચાલુ કરી દે છે। આવા તબીબો આવું કરવા પાછળનું કારણ શું? સાધારણ રીતે લોકોને ખબર છે કે ઝડપથી આજના જમાનામાં લોકોને ઝડપથી સારવાર જોઈતી હોય અને ઝડપથી સાજા થવું હોય તો પછી એલોપેથિક દવા તો બેસ્ટ ઓપ્શન રહે છે અને એના કારણે જ આ બધા જે પણ ડિગ્રી વગરના હોય અથવા તો બીજી એલોપેથી સિવાયની બીજી કોઈ ડિગ્રી હોય તો પણ એ લોકો એલોપેથિક દવા તાત્કાલિક રાહત કરવા માટે તો આપતા જ હોય છે। ઇવન ઘણી જગ્યાએ પણ આઈવી ફ્લુઇડ અથવા તો હાયર એન્ટીબાયોટિક્સ પણ અપાતી હોય છે। એટલે જલ્દી રાહત મેળવવા માટે લોકો આવી રીતે જાય છે અને જોતા નથી કે એમના ડૉક્ટર કઈ ડિગ્રી છે। સાધારણ રીતે એવો નિયમ છે કે જો આયુર્વેદિક ડિગ્રી હોય તો એ લોકો આયુર્વેદિક જ દવા આપવી જોઈએ, હોમિયોપેથિક ડિગ્રી હોય તો હોમિયોપેથિક દવા આપવી જોઈએ, એ પ્રમાણે દવા આપવી જોઈએ અને એ પ્રમાણે પેશન્ટો બી એ રીતનો આગ્રહ રાખવો જોઈએ। એટલે ખાસ કરીને અને બીજી મહત્ત્વની વસ્તુ એ કે જે તે ડૉક્ટરનું નામ બોર્ડ ઉપર હોય અથવા લેટર હેડ કે પ્રિસ્ક્રિપ્શન પર હોય એ જ ડૉક્ટર ત્યાં કામ કરે છે કે બીજો ડૉક્ટર કામ કરે છે એ પણ જાણી લેવું જોઈએ। કારણ કે ઘણા એવા બી કિસ્સા આવેલા છે કે ડૉક્ટર જે પહેલાં હોય એમનું જ નામ બોર્ડ પર ચાલતું હોય અને એમની જગ્યાએ જૂના ટ્રેન થયેલા કમ્પાઉન્ડરો કે થોડુંક ભણેલા કે ક્યાંકથી શીખીને આવેલા ડૉક્ટર હોય એ લોકો પણ દવાખાનું ચલાવતા હોય કે હોસ્પિટલ ચલાવતા હોય અને લોકોને સારવાર આપતા હોય છે, જે ખરેખર સમાજ માટે અને દર્દીઓ માટે ખૂબ જોખમકારક હોય છે। આ પ્રકારના તમે ખૂબ સરસ માહિતી આપી કે કમ્પાઉન્ડર છે, શીખી ગયા છે અને હવે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી કે બીજી ડિગ્રી છે અને એલોપેથી સારવાર કરતા હોય। આ લોકો જે ખાસ કરીને ગરીબ વર્ગ છે, શ્રમજીવી વિસ્તાર છે, ત્યાં લોકોને ટાર્ગેટ કરતા હોય છે। આ કેટલું ભયાનક? સૌથી અગત્યની વસ્તુ છે કે આ વસ્તુ ત્યાં જ ચાલે કે જ્યાં લોકો ગરીબ છે, અભણ છે, જેને કશી ખબર નથી પડતી, એમને તો એક જ તકલીફ છે, એક જ મુદ્દો હોય છે કે કોઈ બી તકલીફ હોય એટલે નજીકના દવાખાને જવું અને બને એટલી જલ્દી સાજા થઈ જાય એટલે જેથી બીજા દિવસે કામે ચડી જવાય અને એમને નુકસાન ના જાય। એટલે એ લોકો કઈ ડિગ્રી છે, કેટલું ભણેલા છે એવું કશું સમજતા જ નથી। ઇવન એમને જે દવા લખવામાં આવી છે એ દવા બી કઈ દવા છે એની પણ એમને ખબર હોતી નથી। જે પ્રમાણે દવા લખાઈને આવી હોય એ દવા સ્ટોર ઉપરથી લઈ અને એમને તાત્કાલિક સારું થઈ જાય અને બીજે દિવસે કામ પર ચડી જાય એ રીતે હોય છે। એટલે ખરેખર આવી રીતે જ્યાં અભણ અને અશિક્ષિત લોકો છે અથવા તો ગરીબ લોકો છે એમના સાથે ખરેખર સ્વાસ્થ્યની સાથે બહુ ગંભીર રીતે ચેડા થઈ રહ્યા છે અને એ લોકો માટે ખૂબ જોખમી છે। એટલે કોઈ પણ હિસાબે તંત્રએ બી આ પ્રમાણે જાગૃત થવું જોઈએ અને જે ડિગ્રી વગરના, જે બોર્ડ વગરના અથવા તો જે ડિગ્રી અસ્તિત્વમાં જ ના હોય એવા ડૉક્ટરો જે છે જેને સાદી ભાષામાં આપણે ઝોલાછાપ કહેતા હોઈએ અથવા બોગસ ડૉક્ટર કહેતા હોઈએ એવા લોકોને આઈડેન્ટિફાય કરવા જોઈએ। બીજી અગત્યની વસ્તુ કે હવે તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ પણ કમ્પલસરી થઈ રહ્યો છે એટલે જે પણ સંસ્થા હોય એ દરેક હેલ્થ સેટઅપ હોય એ લોકોએ એમાં રજિસ્ટર કરાવવું જ પડે અને એનું રજિસ્ટ્રેશન આવે એ બી ડિસ્પ્લે મૂકવું જોઈએ કે જેથી લોકોને ખબર પડે કે આ ખરેખર ઓથેન્ટિક જગ્યા છે। બિલકુલ, તો જે ખૂબ જ મહત્વની તમને બાબતો જણાવી છે ને, લોકોએ આનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। પરંતુ આ ઝોલાછાપ ડોક્ટરો જે અશિક્ષિત, અભણ વર્ગ છે, શ્રમજીવી વર્ગ છે તેને સીધા ટાર્ગેટ કરતા હોય છે। ત્યારે આ તમામ પ્રકારના જે બોગસ
ઝોલાછાપ ડૉક્ટરો છે તેની ઉપર એક્શન લેવાનું કાર્ય સરકારનું છે અને જે તંત્ર છે તેને લાખ કરવી જરૂરી બને છે અને ક્યાંક ને ક્યાંક તેમાં પાછી પાની થઈ રહી છે અને પરિણામે જ સમયાંતરે આવા ડૉક્ટરો ઝડપાઈ રહ્યા છે. એટલે એક સાથે આવા ડૉક્ટરોને ઝડપી લઈ અને આ પ્રકારનો જે રોગ છે, જે ઝોલાછાપ ડૉક્ટરોનો જે રોગ છે સમાજમાં, તેને નાબૂદ કરવાની તાતી જરૂર છે. કેમેરા પર્સન વિક્કી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.